પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કમલાબાગ સામે આવેલી તેમની પ્રતિમાને કોંગ્રેસ સેવા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધીની પ્રતિમાની જાળવણીમાં મહાનગરપાલિકાનું તંત્ર ઊણું ઉતર્યું છે અને સર્કલ પણ નાનું કરી દેવામાં આવ્યું છે, જેને ટેકનોલોજીના માધ્યમથી દેશને નવી દિશા આપી તેની પ્રતિમાની આવી દુર્દશા કરવી એ પોરબંદર મહાનગરપાલિકા માટે અને ભાજપ સરકાર માટે કલંક સમાન છે, તેમ જણાવીને રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસ સેવાદળ દ્વારા અને અમારા સેવાદળના મંત્રી વજુભાઈ ઉનાણીની રાહબરી નીચે કમલાબાગ સર્કલે અમારા કોંગ્રેસ પાર્ટીના અને ભારત દેશના સ્વર્ગીય વડાપ્રધાન અને જેમને ટેકનોલોજીની દુનિયામાં જેમને લોકોને ટેલિવિઝન અને જે ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓ આપી અને આતંકવાદના વિરોધના ઘડવૈયા અમારા શહીદ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે અમે આજે સમગ્ર સેવાદળની જિલ્લાની અને શહેરની ટીમ વતી અમે આજે પુષ્પાંજલિ કાર્યક્રમમાં સૌ સાથે મળી અને આજે શહીદ દિવસે અમે પુષ્પાંજલિ અર્પણ કરી. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી પ્રગતિબેન આહિર અને વીર સોમનાથના અમારા પ્રભારી શાંતિભાઈ ગુડેજા આપણે નારા લગાડશું. રાજીવ ગાંધી અમર રહો, રાજીવ ગાંધી અમર રહો, રાજીવ ગાંધી અમર રહો, રાજીવ ગાંધી અમર રહો.